જગ્યાએ અમારો કાર્યક્રમ હતો. હજી સુરેશભાઈ રાવળ મેળ કરતા ત્યાં એક ભાઈ આવ્યા કે પેલો મોસંબીનો રસ સંભળાવજો. કીધું એ કસુંબીનો રંગ કહેવાય અને તું કીધું ઘેરે જ વયો જઈએ. હા હા તારા માટે નકામો. સવારમાં વેપારી દુકાન ખોલી દે, એક બેન ઊભા હતા. વેપારી કે બોલો બેન, તો વેપારીને ઘગલાવા માંડ્યા. બોલો એ કે આવી કાળી બાડી બાઈનો હું ફોટો રાખ્યો દુકાનમાં, કાંઈક હારી બાઈનો ફોટો રાખતો હોય તો વેપારી કે બેન એ ફોટો નથી, અરીસો છે. ત્યારે ખબર પડી ઈના ઈ દેખાતા હતા. પછી કાંઈ લીધું નહીં, ખેખટિયા કરી ગયા. હા હમણાં ચૂંટણીમાં એક બાપા મતદાન કરવા ગયા ને તો બૂથ ઉપર બેઠો તેને પૂછ્યું કે તારી કાકી મતદાન કરી ગઈ કે હા હમણાં જ ગયા. તો કે ગધની 10 વર્ષથી ભેગી નથી થતી. હા હું આ મતદાન કરવા આવું ત્યાં મત આપીને નીકળી ગઈ હોય. તે બોલો કે તમે ભેગા નથી રહેતા? તો કે ના એ ગુજરી ગઈ અને 12 વર્ષ થયા. હા તોય મતદાન થતું બોલો. હા એક બાપાને મેં પૂછ્યું કેમાં મત આપ્યો? મને કે મેં તો ઈએમ મશીનને આપ્યો, હવે એને દેવો હોય ને દે. હા એક બેન એના ઘરવાળાને કહેતા હતા આપણી સગાઈ થઈ ત્યારે કે તમે મને ફરવા લઈ જતા, મોલમાં શોપિંગ કરવા લઈ જતા, હા હોટલમાં જમવા લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા. લગ્ન થયા એને 7 વર્ષ થયા પછી કાં નથી લઈ જતા? તો એનો ઘરવાળો કે ગાંડી ચૂંટણી પૈતા પછી કે પ્રચાર ન હોય. હા આમાં વડીલો બેઠા, પાઘડીઓવાળા ટોપીઓવાળા, એને પૂછો એમના લગ્ન થયા એ લોકો જોવા નહોતા ગયા. હા એના વડીલોએ નક્કી કર્યું ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા. હા અને ખોયલું ને તો બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આથી ગળામાં ગાળિયા નાખ્યા હોય ન નીકળે. હવે તો છોકરા જોવા જાય એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. પછી બકા ભલે બકાલું વેચતા હોય, આ મકાન તારું છે બકા? કે હા. તો કે દસ્તાવેજ બતાવો, કારણ કે આ ન્યાય ગાળિયા નાખી એવા ને. હા એક છોકરો 17 જગ્યાએ જોવા ગયો, બધાએ ના પાડી. 18મી જગ્યાએ ગયો ને તે છોકરી ચા લઈને આવી, કાળીને કુબડીને ચીબલા જેવું નાક ને. તો એમ કે આ ના નહીં પાડે. પણ ચા પી લી તો વડીલો બહાર નીકળી ગયા કે તમે 2 મિનિટ વાત કરી લ્યો. હા તે વડીલો બહાર નીકળી ગયા. છોકરી ઓલા છોકરાને કે સોરી તમે દુઃખ ન લગાડતા, તમે મને પસંદ નથી. ત્યાં ઓલો રોવા માંડ્યો. હા છોકરી ગળગળી થઈ ગઈ. એ કે આવડો મોટો સમાજ છે, આવડી દુનિયા છે, રોવામાં તમારું ગોઠવાઈ જાય. ઓલો કે હવે તારા જેવી કાળીને કુબડી એ ના પાડી, બીજા કોણ હા પાડે આમાં? મારા તો ગ્રીન મેરેજ થાય. ગ્રીન મેરેજ એટલે કે આ લીલ પૈણ્યા આવે ઈ. હા હા કેવો અટણનો આ યુગ છે. એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાંહે થયા. અમે આડા ફરી ગયા, કીધું રેવા દો. નહીં મને કે મૂકી દો, એ કે બાપાને રોયાને પાડી દેવો છે. પણ મેં કીધું વાંધો શું છે? અરે મને કે મને જેમ ફાવે એમ ગાળ્યું દે છે, અને હું ગાળ્યું દઉં કાનમાંથી મીટર કાઢી નાખે છે. હા તો અમારે મને કે ગાળ્યું કોને? તને સાંભળાવ્યું? મૂળ બાપો ગાળ્યું નહોતો સાંભળતો, એ એને વાંધો હતો. હા એટલે વડીલો બેઠા એને કહું ઘેરે તપી જાય ઘડીક નીપરું છે ને સાંભળી લેવું. આ વાંધો ન આવે. એક બાપા લાકડી લઈને આખા ઘર વાંહે દોડેલા, તમે પકડી લીધા. શું છે? મને કે મૂકી દો, પાડી દેવા બધાને. મેં કીધું છે હું? મને કે સાંભળો, હું નાનો હતો ત્યારે એ કે મોટા ભાઈ ને બાપુજીને કહેતા બે છાનું મુનો, તને આમાં ખબર ન પડે. તો કે હું છાનું મુનું થઈ જાય. તો ગઈ છે આપણને ખબર નહીં પડતી હોય કે આવા. મને કે મેં 20 વર્ષ કાઢ્યા, 25 વર્ષે લગ્ન થયા ને તો મારી ઘરવાળી કે તમને ન ખબર પડે, બે છાનું મુના. કે મને એમ થયું કે નકામ ઘર ભાંગે, એને કરતા હાલો છાના મુના બેહી. એ કે હવે મને 80 વર્ષ થયા, દીકરાની કીરે દીકરા રમે છે. હજી આ જ કહેતા હતા તમને આમાં ખબર ન પડે, તઈ મને ખબર પડશે કે દી કે. હા કોઈ પણ પરિવારમાં, કોઈ પણ સમાજમાં વડીલ હોય ને 80 વર્ષ 100 વર્ષ કે 107 વર્ષના હોય, એ વડીલોને પૂછી જોઈજો, કોઈ દી એને ગઢપણનો થાક નથી લાગતો, મહેનતનો થાક નથી લાગતો. થાક શેનો લાગે
કે દીકરાને ઘીરે દીકરા રમતા હોય ને પરિવારના કોઈ એમ કે તમને ખબર ન પડે, થાક વડીલોને એનો લાગે છે કે ખબર નહોતી પડતી એટલે જ હાથીપણા કરીને આને મોટા કર્યા, નહીંતર પેલા પૂરમાં પધરાવી ન દે આને. હા, ધરતીથી વિશાળ આપણા માટે કોઈ હોય તો આપણી માં છે, અને આપ કરતા આપણા માટે કોઈ ઊંચો હોય ને દુનિયામાં તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. હા, એક કામચોર હોવ આવી ગયેલી એક ડોશીમાને. હા, તે કામ ન કરે, ડોશી પાસે કામ કરાવી રાખે. તે મા દીકરાએ આઈડિયો કર્યો, ખબરમાં બા હું હાવેણો લઈને વાળવા માંડું ને, તમારે હાવેણો પકડી લેવો, મૂકી દે બેટા, તારું કામ નહીં, લાય હું વાળી નાખું. તારે કેવું ના હું વાળી નાખું, એમાં હોવ આવીને કે ને લાવો હું વાળી નાખું, હાવેણો દઈ દેવું. આવું મા દીકરાએ પ્લાન કરેલો. તે હવારમાં ઓલો હાવેણો લઈને વાળવા માંડ્યો, તેની બા દોડે, રહેવા દે બેટા, તારે ન વળાય, તમારું પુરુષનું કામ નહીં, લાય હું વાળ નાખું. ના બા, આ ઉંમરે તમારે ન વળાય, લાવો હું વાળ નાખું. આવું બોલતા બે. ત્યાં હોવે બારી ઉકાળી, ફ્રીજમાંથી ગુલ્ફી નીકળે એવું મોટું નીકળ્યું. હા, એ કે એક દી બા વાળે, એક દી તમે વાળી નાખો, આમાં હું કારો દેકારો કરો. લે મૂળી, એને તો વાળવું જ નથી. હા, મારા ગામની બાજુમાં મારો એક મિત્ર છે પ્રેમજીભાઈ, હવે એના છોકરાનો સંબંધ જોવા ગયો ગામડે. હા, મને વાત કરતો, મને કે દેવભાઈ મકાને નરિયા ટીંગાતા હતા અને છોકરી કાંઈ અમને ગમી નહીં, પણ કે અમે ચા પી, એટલી વાર સમાજ છે બેહવું જ પડે, ચા પીતો. તો કે દીકરીનો બાપ મને પૂછવા માંડ્યો, તમારા રાજકોટમાં મકાન છે? તો મેં કીધું હોય જ ને. ક્યાં લતામાં? તો કે તમારા ફળિયામાં જ અમારે નેવા પડે છે. તો ઓલો કે મારે ક્યાં છે? તે કાકા તારે ન હોય કે મારે ક્યાંથી હોય, હાલો જય શ્રી કૃષ્ણ. કીક મારીને પ્રેમજીભાઈ વૈયા ગયા. બોલો. હા, અને એક મહત્વની વાત એ છે કે આ અત્યારના આ યુગમાં જીવવા જેવો જમાનો છે. કોઈ વડીલોએ દીકરી વળાવતી હોય કે દીકરીનો સંબંધ નક્કી કરતા હોય ત્યારે એમ ન કોઈ દિવસ કહેતા કે અમારી દીકરી કામ નહીં કરે. હા, કામ કરવું જ જોઈએ. અને અટાણે ક્યાં એટલું કામ છે? વડીલોને પૂછો, વૈજ્ઞાનિક યુગ નહોતો, 20 માણસનો પરિવાર હોય, એક મણના દરણા દળે અને કુએ પાદરમાં બેડું સીચણીયું ડોલ લઈ અને પાણી ભરવા જાય, ગાયું ભેહું દોવે, શિરામણ થઈ જાય અને શિરામણ કરી લે એટલે પુરુષની હારોહાર ગાડામાં બેસી જાય અને વાડીએ ખેતરે કામે વહી જાય. હાંજે પાછા આવે ગાડું લઈને, પુરુષ બળદ બાંધી નીરે અને બજારમાં વહ્યો જાય. બાઈ ઘંટીએ દળે, પાણીના 2-5 ફેરા ભરી આવે, ગાયું ભેહું દોવે, વાળું તૈયાર થાય. આખો પરિવાર વાળું કરે ને, છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા પરિવારને ખવડાવીને ખાય. આખો પરિવાર હુઈ જાય, છેલ્લે એ બાઈ હુએ. હા, હુએ છેલ્લે, જાગે હવની મોજ. હા, એ જમાનામાં પતિ પત્નીને કજિયા ન થતા, કારણ કે ટાઈમ જ ન રહેતો. હા, અટાણે એનું 5% કામ નથી. બોલો, ચાપ પાડે ચાકુ ભરાઈ જાય. હા, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. હજી 3 વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે કે પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ કરીને બહાર કાઢશે. આ નવાઈ જાય, લુગડા ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને કેવું, મારા ભાઈ ક્યાંક બેહો, મશીનમાં નાખ્યા. હા, કેટલી સારી સુવિધા. હા, આપણે ત્યાં ટુવાલ નેપકિન નહોતા, ટુવાલ નહીં, નેપકિન નહીં. અરે દીકરાને ઘીરે દીકરા રમતા હોય, એવડો પુરુષ હોય અને એના 80-90 વર્ષના હોય તોય વાળું કરીને માના ઓઠણે હાથ લૂછી નાખતા. અને દીકરા માના ઓઠણે હાથ લૂંહતા ને એનું માને ગૌરવ હતું. એ જમાનામાં દીકરા 80 વર્ષના થાય ને કદાચ 122 વર્ષના માજી થયા હોય ને તો એનું કોઈ દી અપમાન ન કરતા. આ ટીસ્યુ પેપર આવ્યા ને પછી માનું માયતમ વયું ગયું. હા, હવે તેડવાનું ક્યાં ચાલો, છકી એમ લઈને જતા. છોકરું એવું હોતું હોય, આપણે એમ થાય કે આના ઉપર કુટુંબ નભતું હોય છે. હા, હવે તો શેડા કાઢવાના ચીપી આવશે, આમ ફટ દઈને લઈ લેવાનું. હા હા હા, મારો પ્રોગ્રામ હતો, એક બેન નાનકડું બાળક મારા ખોડામાં બેહાડી મને કે પ્લીઝ એક ફોટો લઈ લો. અરે મેં કીધું બેન, અમારે બીજા કપડાય ભેગા ન હોય અને આ તમારા ફૂલકાનું નક્કી હોય. હા ને, અમારે કીધું આજ રમાડવા હોય તો ઘેરે ન રહી, અમારે છે. હા હા, એવો સેલ્ફીનો ના વોટ્સએપનો યુગ આવ્યો. એક ડોશીમાનો જીવ લેવા જમાવ્યા. હાલો મારી આ લિસ્ટમાં તમારું નામ છે, લેવા આવ્યા છે કે 2 મિનિટ ખમો.
તો કે જમરાજા કે 2 મિનિટમાં તમે શું કરી લેવાના? અરે કે સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. હવે યમલોકમાં જાય ઈ એને સ્ટેટસ મૂકવું, બોલો. હા હા, નનામી નીકળી ચોકમાં સેલ્ફી લેતા હતા. હા, અને લખો કે ડેડી ડેટ આફ્ટર ડેટ. હા, મારે કેવો જમાનો. હા, વોટ્સએપનો, કોમ્પ્યુટરનો આ યુગ છે, પણ જોતા પૂરતો યુઝ કરવો. હા, એક બેન હાથમાં કાંઈ બંગડી કાંઈ નહીં અને આટા મારતા હતા. એને હાવ કે બેટા સવારમાં અડવા હાથ ન રખે, કે બા હમણાં જ મોબાઈલ હતો પણ ચાર્જિંગમાં મૂક્યો. ઓલા બંગડીનું કહેતા, બોલો. હા, આને કોણ સમજાવે? એક બાપા એના છોકરાને કહેતા હતા, હાલે કે 50 રૂપિયા વાળ કપાવવાના ને 50 વાપરવાના દો, વાળ કપવી નાખ્યા, કાનમાં કડી કાઢી નાખી. પણ કે ફેશન છે, હોળી ફેશન, કે હાલે 200 વાળ કપવી નાખી, કાનમાંથી કડી કાઢી નાખી. કેમ? એ કે બેનને જોવા આવે છે, એનો પાછો ફોન આવે કે નાની બેબીનું કરવું હોય બોલો. કેટલા ફેશનમાં ઉતરી ગયા. હા હા, અમુક બાયુના મોટા તમે જોવો ભેંસના વાહા જેવા હોય, શક્કર વકર ડોળા, એક ડાબલી મહી સાંજી હોય, પાવડર તો એટલો બધો લગાવ્યો હોય, આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. પાછા વાતો કરે, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું હામું જોયા કરે. હવે જોતા નથી, આને જળજળી આવી ગયા. હા, અમુક પુરુષના મોટા ચાવડીના તળિયા જેવા હોય, રાતે દાંત કાઢે ત્યારે ખબર પડે કે હામો કોક ઊભો છે. હા, એવા કાળા. અને વળી એના લગ્ન થતા હોય, વરાજાની માં કે મારા દીકરાને પીઠી ન ઉકળી, ટોકાઈ ગયો. હવે કીધું આ હાથ પેટીનો પાકો કલર. હવે આને પીઠી લાગે, પીઠીને ઢગલામાં દર્દી દાટી દો તો ન ઉકળે. આનો કલર પીઠીમાં ન બેસી જાય ઠારું. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો. હા, તોય વરાજો માંડવે જાય, બાયું ગીત ગાતા હોય, સીતાને તોરણ રામ પચાર્યા. હવે રામ આવ્યા કે રીછડું. હા, એક ભાઈના લગ્ન થયા ને, તે રાજકોટ કાલાવડ રોડ ઉપર હાલ્યા જતા બે, એમ ચોકમાં મદારી ખેલ નાખીને બેઠો, મદારી ઢોલકી વગાડે, વાંદરી ડિસ્કો કરે. હા, આવડો આ ઉપોર્યો. પછી એની ઘરવાળીને ઉપર રહેવું પડે, થોડાક રૂપિયા ઉડાડે. નવા હવા લગ્ન થયા હોય, પાઇટ ઉઠામણના પડ્યા હોય ને, કલાકમાં ખેલ પૂરો થયો, માણસો હાલતા થઈ ગયા, મદારી સામાન પેક કરતો હતો, તોય ઓલો ત્યાં ઊભો. હવે એ ઊભો એટલે એની ઘરવાળીને ઊભું જ રહેવું પડે. ઊભા મદારીને કે ભાઈ આ વાંદરી કેટલા રૂપિયાની લીધી? મદારી થામુય ન જોયું, તો સામાન પેક કરતો હતો. એ ભાઈ તને કહું છું, આ વાંદરી કેટલા રૂપિયાની લીધી? મદારી હામુય ન જોયું, બાજુમાં જઈને ખંભે હાથ મૂકીને કે તમને કહું છું, આ વાંદરી કેટલા રૂપિયામાં લીધી? મદારી હામું જોઈને કે મેં તને પૂછ્યું? હા, વાળું કરીને બે પતિ પત્ની હિંડોરે બેઠા હતા, વાતો એ ચડ્યા. બાઈ કે આ પુરુષ ગુજરી જાય એ ક્યાં જતા છે? તો કે એ બધા વૈકુંઠમાં જાય. એની ઘરવાળી કે ન્યા વૈકુંઠમાં શું મળે એને? તો કે ન્યા એને અપ્સરા વરે. બહુ સારું કહેવાય. કે બાયુ ગુજરી જાય એ ક્યાં જાય? કે એ સ્વર્ગમાં જાય. કે ત્યાં એને શું મળે? તો કે એને વાંદરું મળે. તો બાઈ દાંત કાઢતી કે તમારે પુરુષને કેવું સારું, અહીંયા અપ્સરા, વાંય અપ્સરા, અમારે તો વાંદરું.